બે જીગરજાન મિત્રો હતા. એક હતો કાળુ અને બીજાનું નામ ગોવિંદ હતું. કાળુ બિચારો બહુ ભોળો અને ગોવિંદ ભારે હોશિયાર અને ચતુર હતો. બંને નિશાળમાં સાથે ભણે. બંને ભાઈબંધ હતા. નિશાળમાં રવિવારના દિવસે બંને નજીકના જંગલમાં ફરવા ગયા. કાળુને જંગલમાં ડર લાગવા લાગ્યો. કાળુ કહે, ગોવિંદ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો. ગોવિંદે કહ્યું, તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું, તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી. કાળુ ફરી બોલ્યો, પણ ગોવિંદ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી, તેનું શું? ગોવિંદે કહ્યું, હથિયારની શું જરૂર છે? આપણે બંને મોટા અવાજ કરી જાનવરને ભગાડી દેશું. બંને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા. ત્યાં અચાનક ગોવિંદે સામેથી એક રીંછ આવતું જોયું. ગોવિંદના બધા બગા હવામાં ઉડી ગયા. તે તો રીંછને જોતા જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો અને દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. કાળુએ રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી, મિત્ર ગોવિંદ, મને બચાવ. પણ ગોવિંદ તો ઝટપટ ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાની ઘટામાં સંતાઈ ગયો. કાળુને ઝાડ પર ચડતા આવડતું ન હતું. તેને થયું કે હવે કરવું શું? પણ કાળુને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મરદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ કાળુની નજીક આવ્યું. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે. એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોવિંદ આ જોયું, પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું. રીંછના ગયા પછી ગોવિંદ ઝાડ પરથી નીચે ઉતર્યો. એણે કાળુની મજાક કરતા પૂછ્યું, અલ્યા કાળુ, શું રીંછ તારું સગું થતું હતું કે શું? એણે તારા કાન શું કહ્યું? કાળુએ કહ્યું કે રીંછે મને શિખામણ આપી કે મુસીબતમાં આપણો સાથ છોડી જાય તેવા માણસનો કદી વિશ્વાસ ન કરવો. કાળુનો આવો ચોખ્ખો જવાબ સાંભળીને ગોવિંદનું માથું શરમથી નીચું થઈ ગયું. મિત્રો, આવા જ ધાર્મિક વાર્તાઓ સાંભળવા જોવા માટે વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તમારો સાથ આપજો. સબસ્ક્રાઇબ સાથે બે આઇકન દબાવો. તમારો ખૂબ ખૂબ આભાર.